हाय बच्चा लोग, सोहम सर फिजिक्स आराध्या क्लासेस। हाँ, आज दोस्त चैप्टर 6 विद्युत चुंबकीय प्रेरण में 8मो लेक्चर है। 8मो। हाँ, अने सारी एवी चर्चा है, लांबू बनशे लेक्चर। प्रेरकत्व पर डिटेल डिस्कशन करीश आज। डिटेल डिस्कशन आ लेक्चर भर्या पछी तारे प्रेरकत्व में एनसीईआरटी बोर्ड एग्जाम्स माटे कहीं जाणवानुं बाकी नहीं रहे, कम्प्लीट कवर करी लईश। बराबर। हवे प्रेरकत्व एक्चुअली बे टाइपनी घटनाओं छे, तमने समजावुं। जुओ, प्रेरकत्वमां सपोज आ बे गूंचड़ाओ छे, आम आ बे गूंचड़ाओ छे नजीक नजीक रहेला। आ एक गूंचड़ा साथे गेल्वेनोमीटर जोड्युं छे અને એક ગૂંચડામાં બેટરી જોડી છે આપણે। બરાબર, જાણજો બી મસ્ત વસ્તુ છે। હવે આ બે ગૂંચડાઓનું તંત્ર છે। આમાં જો કોઈ એક ગૂંચડામાં પ્રવાહ પસાર કરીએ આપણે, આમાં પ્રવાહ પસાર કર્યો તો સ્વાભાવિક છે કે આની આસપાસ આની મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ ઉત્પન્ન થાય। આમ ચુંબકીય રેખાઓનું આમ નેટવર્ક બને આખું। એટલે આની ચુંબકીય રેખાઓ આની સાથે સંકળાય, એટલે કે આની સાથે ફ્લક્સ સંકળાયું। હવે હું અહીંથી આ પ્રવાહમાં જો ફેરફાર કરું તો આની સાથે આજે સંકળાયેલું ફ્લક્સ એ બી ફેરફાર થાય ને, તો આમાં ઈએમએફ બને કે ના બને? બને। તો આ ઘટના આપણે જાણીએ છીએ। બરાબર। હવે સપોઝ એક જ ગૂંચડું છે, ફોર એક્ઝામ્પલ એક જ ગૂંચડું છે, આમ આ એક જ ગૂંચડું છે અને એની સાથે બેટરી જોડી છે તમે, અને કળ રાખી દો। કળ। હવે જો આમાં પ્રવાહ પસાર કરીએ તો આની પોતાની ચુંબકીય રેખાઓ તો હશે જ, જેમ આને હતી એમ આને પોતાની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ તો હશે જ આમ। હા, હવે જો આ પ્રવાહમાં હું ફેરફાર કરું, અહીંથી વધઘટ કરું પ્રવાહની, તો આ પોતાનું જ ફ્લક્સ જે એની સાથે સંકળાયેલું છે એમાં ફેરફાર થાય, તો આમાં બી ઈએમએફ બને। હા, પોતાનું ફ્લક્સમાં ફેરફાર કરીને પોતે પ્રેરિત થઈ ગયું। યસ, આ પણ ઘટના છે એક, પણ આને સેલ્ફ પ્રેરિત કહેવાય કે પોતાની સાથે સંકળાયેલા ફ્લક્સમાં ફેરફાર થવાથી પોતે જ પ્રેરિત થઈ ગયો। જ્યારે એને સેલ્ફ ના કહેવાય, એને અન્યોન કહેવાય કે આણે પ્રવાહમાં હળીઓ કરીને તો આમાં પ્રવાહ પ્રેરિત થઈ ગયો। એટલે આ ઘટનાને કહેવાય અન્યોન્ય પ્રેરણ, અને આને કહેવાય આત્મપ્રેરણ, સેલ્ફ। ખ્યાલ આવી ગયો? તો પ્રેરકત્વની આ બે ઘટનાઓને આપણે સમજવાની છે। પણ હવે બે ઘટનાઓને આવરી લેતું એક ઓપનિંગ સેન્ટેન્સ તો બને જ બોસ અહીંયા, ધાસુ લેવલનું। એવું સેન્ટેન્સ આપીએ કે બે ઘટનાઓ એમાં આવી જાય, તો જો બતાવું લખવાનું શું એમ। નજીક રહેલા બે ગૂંચળાઓ પૈકી એકના પ્રવાહમાં ફેરફાર કરવાથી બીજા ગૂંચળા સાથે સંકળાયેલું ફ્લક્સમાં ફેરફાર થાય છે, અથવા તો એક જ ગૂંચળું હોય અને પોતાના જ પ્રવાહના ફેરફારના કારણે પોતાની સાથે સંકળાયેલા ફ્લક્સના ફેરફાર અનુભવે છે। આ બંને ઘટનાઓમાં ઈએમએફ પ્રેરિત થાય છે। બસ, તો એક ડાયલોગમાં લખવું પડશે ને। ચાલ મસ્ત લખી આપું। જો, નજીક રહેલા બે ગૂંચળાઓ પૈકી એકના પ્રવાહમાં ફેરફાર થાય તો બીજા ગૂંચળા સાથે સંકળાયેલ ફ્લક્સમાં ફેરફાર થાય। અથવા એક જ ગૂંચળું હોય, અથવા એક જ ગૂંચળું પોતાના જ પ્રવાહના ફેરફારના કારણે પોતાની સાથે સંકળાયેલું પોતાના જ ફ્લક્સમાં ફેરફાર અનુભવે છે। હા, એક જ ગૂંચળું પોતાના જ પ્રવાહના કારણે પોતાના જ ફ્લક્સમાં
ફેરફાર અનુભવે છે. ફેરફાર અનુભવે છે. આ બંને ઘટનાઓમાં ઈએમએફ પ્રેરિત થાય છે. આ બંને ઘટનાઓમાં ઈએમએફ પ્રેરિત થાય. હા, ક્લિયર? આ ઘટનાઓને કહેવાય પ્રેરણ. શું કહેવાય આ ઘટનાઓને? પ્રેરણની ઘટનાઓ. ઓકે, ચલો ઠીક છે. હવે તમે એક વસ્તુ કોમનલી જુઓ, આગળ થિયરીને ક્યાં લઈ જાય તો સોચ चित्र के अंदर से ही दिखता है. आ प्रवाहનો આમાં બહુ મોટો રોલ છે દોસ્ત. હા, આ પ્રવાહ વધારે હોય તો ચુંબકીય ફ્લક્સ વધારે સંકળાશે ને આની સાથે, અને પ્રવાહ ઓછો થઈ જાય તો આમાં બી ફ્લક્સની લાઈન ઓછી થઈ જાય ને, હે ને? હા, તો આ બંને ઘટનાઓમાં તમે જુઓ કે ગૂંચળા સાથે સંકળાયેલા જે ફ્લક્સો છે ને એ ખરેખર આ પ્રવાહના જ સમપ્રમાણમાં હોય. પ્રવાહ જેટલો વધારે એટલું ફ્લક્સ વધારે, હે ને? તો અહીંથી જ આપણું ઓબ્ઝર્વેશન સ્ટાર્ટ થાય. અને અહીંથી લખીએ એક પોઈન્ટ મસ્ત, શું કે ગૂંચળાઓ સાથે સંકળાયેલા ફ્લક્સ પ્રવાહના સમપ્રમાણમાં હોય છે. બંને ઘટનાઓમાં ગૂંચળા સાથે સંકળાયેલ ફ્લક્સ ફાઈ બી. બી એટલા માટે કે કદાચ બે ગૂંચળા તો એકને એ નામ આપો, બીજાને બી નામ આપો, એવું બસ, બીજું કંઈ મતલબ નથી. ફ્લક્સ એ પ્રવાહના સમપ્રમાણમાં હોય માટે ફ્લક્સ ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ ધ આઈ. ક્લિયર? હવે દોસ્ત, જો ગૂંચળાના આકારમાં ફેરફાર ના થતો હોય તો અહીંયા વિકલન બી લઈ શકાય. તો લખી દો ઓપ્શન, શું કે જો ગૂંચળાના આકારમાં ફેરફાર ના થતો હોય તો આનું વિકલન બી સાચું જ છે. ફ્લક્સ બી ચલે છે ડી બાય ડીટી ઓફ આઈ. ક્લિયર? ઓકે. હજી એક વસ્તુ, ભાઈ આ ગૂંચળાઓમાં છે ને એક જ આંટો ના હોય, લ્યા ઘણા બધા આંટા હોય, નજીક નજીક રહેલા હોય તો દરેક આંટો પોતાનો ફ્લક્સ ક્રિએટ કરે, પોતાની સાથે ફ્લક્સને સાંકળે, હે ને? તો ટોટલ આંટાઓ સપોઝ n હોય તો કુલ ફ્લક્સ કેટલું થઈ જાય આખી કોઇલનો? n ફાઈ. એક જ આંટો હોય તો ફાઈ, અને ઘણા બધા આંટા હોય તો n ફાઈ. તો એ ઓપ્શન બી લઈશું. જો આંટાઓની સંખ્યા n હોય તો n ફ્લક્સ સમપ્રમાણ આઈ. યસ, આ યાદ રાખવું. પ્રેરણની ઘટના ભણી રહ્યા છીએ. હવે આની પછી એવા પ્રશ્ન આવશે કે આની પર 3 ક્વેશ્ચન્સ આપીશ, 2 કે 3, આની પર 2 કે 3 ક્વેશ્ચન્સ આપીશ. બધા થિયરીમાં એક વસ્તુ કોમનલી યાદ રાખજે કે પ્રેરણની ઘટના હોય પછી એ અન્યોન્ય પ્રેરણ હોય કે આત્મપ્રેરણ હોય, આ સત્ય છે એની માટે. આ યાદ રાખજે. કુલ સંકળાયેલું ફ્લક્સ એ પ્રવાહના સમપ્રમાણમાં છે. આજના લેક્ચરમાં આની તને વારંવાર જરૂર પડશે. ઓકે, અને ઓબ્ઝર્વેશન 1 લખીને મૂકી દો, ઇક્વેશન 1. હવે આ પ્રેરકત્વ શબ્દ શું છે? તો પ્રેરણની ઘટનામાં આવતો સમપ્રમાણતા અચળાંક ક્યાં આવશે? અહીંયા આવશે ને. જેવું તમે આ સમપ્રમાણતાનું ચિહ્ન દૂર કરશો એટલે અહીંયા કંઈક સમપ્રમાણતા અચળાંક આવશે. એ સમપ્રમાણતા અચળાંકને કહેવાય પ્રેરકત્વ. આ ઘટનાને કહેવાય પ્રેરણ, પણ આ અચળાંકને કહેવાય પ્રેરકત્વ. તો લખી દો, સમપ્રમાણતા અચળાંકને પ્રેરકત્વ કહેવાય. હવે જો પ્રેરકત્વનો એકમ બનાવવો હોય તો બને ને. અહીંયા પ્રેરકત્વ હોય તો આઈ નીચે જાય તો ફ્લક્સ એટલે વેબર. જો મસ્ત એકમ સેટ કરી આપું તને. અહીંયા અચળાંક હોય ને પ્રેરકત્વ કહેવાય. હવે એનો એકમ બનાવવો છે તો આ આઈને નીચે જવા દે ને, તો આ થઈ જાય વેબર અપોન એમ્પિયર. વચ્ચે ફોન આવી જાય યાર, ટેકનિશિયન શું કરો છો? ઓકે, ચલો વાંધો નહીં.
વેબર અપોન એમ્પિયર, અથવા તો આનો એક ધાસુ એકમ છે શું હેનરી, પહેલી વાર જોયો ત્યાં એકમ. આ શબ્દ ક્યાંથી આવ્યો? તે મારા આગળના બધા લેક્ચર્સ ભર્યા છે ને, એમાં પહેલા જ લેક્ચરમાં ઇન્ટ્રોડક્શનમાં શીખવાડ્યું હતું કે આપણે ફેરાડે અને જોસેફ હેનરી બે વૈજ્ઞાનિકો હતા. આ હતા ઇંગ્લેન્ડથી અને આ હતા યુએસએથી. હા, તો ફેરાડે અને હેનરી બંને જણાએ વિદ્યુત ચુંબકીય પ્રેરણ પરના જ પ્રયોગો કર્યા હતા, અને આમના પ્રયોગો આમના કરતાં તદ્દન અલગ હતા. એટલે હેનરીના માનમાં એકમ રખાયો છે. હેનરી ક્યાંથી હતા? યુએસએથી, હે ને? ઓકે, અથવા તો આને કેપિટલ એચ પણ લખી શકાય. હવે આનું પારિમાણિક સૂત્ર તો 12માં ભણો છો ભાઈ, તો આવડે ને જાતે. MLTA 12 - 22. ઓકે, હવે એક હજી જાણવાનું રહી ગયું કે આ જે પ્રેરકત્વ હોય અચળાંક, એનો આધાર ખાસ બે બાબતો પર હોય. હું કઈ બે બાબતો? તો જો ભાઈ કહી દઉં. એક તો ગૂંચળાનો આકાર કેવો છે, ગૂંચળાનો આકાર કેવો છે એના પર બી આધાર રાખે. બીજું, દ્રવ્યનો આંતરિક ગુણધર્મ શું છે મેગ્નેટિઝમ પ્રત્યે, એની પર બી આધાર રાખે. આ બે બાબતો પર પ્રેરકત્વ કોમનલી આધાર રાખે છે. આંતરિક ગુણધર્મ. અચ્છા, બીજું કે આ ભાઈ પોતે અદિશ રાશિ છે, આને દિશા ના હોય. તો બસ જો પ્રેરકત્વ પર 2 માર્ક્સની ટૂંક નોંધ કેવું કંઈ આવે તો આટલી ઇન્ફોર્મેશન સફિશિયન્ટ છે દોસ્ત. આ થિયરીમાંથી તારે યાદ રાખવાનું એવું કે આ સંકળાયેલું કુલ ફ્લક્સ પ્રવાહના સમપ્રમાણમાં હોય. હવે તું એનો સ્ક્રીનશોટ લઈ લે, આપણે આ અન્યોન પ્રેરણ આ પ્રકાર ઉપર લાંબી ચર્ચા કરીએ. ચલ ભાઈ, થઈ ગયો ને તારો સ્ક્રીનશોટ? જો હવે અન્યોન પ્રેરકત્વ સમજવાનું છે. પ્રેરકત્વ એટલે પેલું અચળાંક આવ્યું હતું ને એ. હા, તો ચલ જો અચળાંક સમજીએ તો બે ગૂંચળાઓ તો છે જ, કોઇલ 1 એન્ડ કોઇલ 2. ચલો પોઈન્ટ આપીએ અહીંથી પહેલા જ. શું દેખાય છે આકૃતિમાં? કે ભાઈ આકૃતિમાં ડાયરેક્ટ બે ગૂંચળાઓ બાજુમાં મૂક્યા છે ને એવું બધું હવે નહીં લખવાનું નાના છોકરા જેવું, હવે ટાઈમ નહીં એટલો બધો. સીધું લખ કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ જો C2 ગૂંચળાના પ્રવાહમાં ફેરફાર કરવામાં આવે તો C1 ગૂંચળા સાથે સંકળાયેલા આ ફ્લક્સમાં પણ ફેરફાર થાય અને એના કારણે આમાં C1માં EMF પ્રેરિત થઈ જાય. હા, લખ. આકૃતિમાં દર્શાવ્યા મુજબ જો C2 ગૂંચળાના પ્રવાહમાં ફેરફાર કરવામાં આવે તો C1 ગૂંચળા સાથે સંકળાયેલ ફ્લક્સમાં પણ ફેરફાર થાય. ફ્લક્સમાં પણ ફેરફાર થાય. તેથી C1 માં EMF ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ પ્રેરિત થાય છે. ક્લિયર છે? ઓકે દોસ્ત, હવે ખાસ ધ્યાન રાખ કે આગળ શું લખવાનું. તો આગળ લખ કે આમાં જે C2 માં જે પ્રવાહ છે ને એને આપણે I2 નામ આપી દઈએ, અને આની સાથે જે ફ્લક્સ સંકળાયો ને આ બધી રેખાઓ, એ ફ્લક્સને નામ આપી દઈએ N1 ∅1, કેમ કે આમાં આંટાઓ હશે ને N1. અચ્છા, આમાં આંટાઓ N2 હશે પણ એનાથી હાલ નિષ્પદ નથી. આપણે તો આની સાથે સંકળાયેલા ફ્લક્સનું સ્ટડી કરવાનું છે, હે ને? આનો તો રોલ કેટલો છે કે ખાલી ભાઈ ફ્લક્સ મોકલે છે આને, તું રાખ ફ્લક્સ, અને પછી મોકલેલા ફ્લક્સમાં ફેરફાર કરે છે, એનો રોલ આટલો જ છે. મેન તો આની સાથે ફ્લક્સ સંકળાય છે. હા, તો લખી દો કે C2 માં વહેતો પ્રવાહ, C2 માં વહેતો પ્રવાહ I2. ભાઈ કેમેરામેન થોડુંક દેખાશે ને, લખીશ તો નીચે. પછી C1 સાથે સંકળાયેલ ફ્લક્સ N1 ∅1. હવે આપણે હમણાં વાત થઈ હતી અહીંયા, શું ઇમ્પોર્ટન્ટ હતું? હા, કે આની સાથે જે પણ ફ્લક્સ સંકળાય ને
એ આ પ્રવાહ પર ડિપેન્ડન્ટ હોય, ડાયરેક્ટલી પ્રોપોર્શનલ, સીધું જ સમપ્રમાણ હોય. જેમ આમાં પ્રવાહ વધશે તો રેખાઓ વધશે, ફ્લક્સ વધશે, પ્રવાહ ઘટશે ફ્લક્સ ઘટશે, હે ને. તો ચાલ અહીંયાથી જ લખી દઉં દોસ્ત, જગ્યાની એમાં અછત છે. શું લખશું કે N1 ∅1 એ I2 ના સમપ્રમાણમાં હોય છે. ડાયરેક્ટ લખી દે ને. અહીં શું, અહીં N1 ∅1 ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ ધ I2. બરાબર છે. ઓકે, હવે આ સમપ્રમાણતાનું ચિહ્ન દૂર કરો એટલે આપણે વાત થઈ હતી કે અચળાંક આવશે. એ અચળાંકને જ પ્રેરકત્વ, અને આ વખતે શું કહીશું, અન્યોન પ્રેરકત્વ. યસ. તો શું છે એ અચળાંક? બતાવ્યું ખરેખર કે તને રાહ જોવડાવું ને મજા લઉં? ચાલ બતાવી દઉં છું. એમ શું કહેવાય? અન્યોન પ્રેરકત્વ એટલે કે બે ગૂંચળાવાળી ઘટનામાં જે અચળાંક આવતો એ એમ. નામ આપી દો સમીકરણ 1. સમીકરણ 1. હવે આગળ કોઈ નહીં સાહેબ, જલસા કરો. આગળ બતાવો કે જો આનું વિકલન કરીશું તો લખો ટીની સાપેક્ષે વિકલન. ચલો કરી દો ભાઈ. d/dt N1 ∅1 d/dt m I2. હવે ફેરાડે બાબાનો નિયમ જાણો છો શું? કે d flux/dt માઇનસ ઇઝ ઇક્વલ્સ ટુ E. જાણે છે ને? તો આ d flux/dt છે તો માઇનસ E લઈ લે આની જગ્યાએ. હા, પેલો m અચળ છે એટલે બહાર આવશે di2/dt. માઇનસને અહીંયા પધરાવી દો પ્રેમથી. યસ, માઇનસ ઇઝ ધેર માય ડિયર. લે ચાલ, તારો મસ્ત જવાબ આવી ગયો EMFનો. આ EMF કયા ગૂંચળામાં પ્રેરિત થયો છે? પહેલામાં C1માં. આમાં પ્રેરિત થયો છે. ક્લિયર? આમ તો તું આને બી લખી શકે કે આ અન્યોન પ્રેરકત્વ બીજાના કારણે પહેલામાં છે એટલે 1 2 આવું લખી શકે. અહીંયા લખવું હોય તો, તને રસ હોય તો, ના લખે તો એ ચાલશે. 1 2. ક્લિયર છે? આ થઈ ગયું આપણું સમીકરણ 2. ઓકે, હવે તું આ EMFનો આધાર શેની પર દેખાય તને? આ EMFનો ફરક શેનાથી પડશે? જો આની કિંમત અથવા આની કિંમત બદલાય તો જ આને ફરક પડે ને. અત્યારે તો આ તો લખી દે કે મસ્ત ટાઇટલ, EMFનો આધાર કઈ બે બાબતો પર છે? તો સૂત્રમાંથી જ જોઈને લખવાનું છે વાલા. હા, અન્યોન પ્રેરકત્વ પર, અન્યોન્ય પ્રેરકત્વ પર આધાર છે ને બીજું આને શું કહેવાય? પ્રવાહ ના કહેવાય, પ્રવાહના ફેરફારનો દર. હા, પ્રવાહના ફેરફારના સમય દર પર આધારિત છે EMF આપણું. બરાબર. હવે આટલો એક 2 માર્ક્સની કેટેગરીનો પ્રશ્ન બને છે. હવે આમાં જ જે આગળ એડ કરું તો અન્યોન પ્રેરકત્વ જે ખરું ને એમ, એની બે વ્યાખ્યાઓ બી આવે. તો બે વ્યાખ્યાઓ બનાવી આપું મસ્ત અહીંયા. બોલે ચાલ એક મિનિટ પહેલાં બોર્ડ હરખું કરવું પડશે. ચલ ભાઈ, બોર્ડ ડેકોરેશન થઈ ગયું. હવે બે વ્યાખ્યાઓ આના પરથી એક અને એક આના પરથી બનાવીએ. ચલો, વ્યાખ્યા નંબર 1. વ્યાખ્યા નંબર 1નો સંદર્ભ અહીંથી લઈએ. આ સૂત્ર લખીએ અહીંયા ફરીથી. ચલો, અહીંયાથી જોતું પ્રેરકત્વની વ્યાખ્યા બનાવી છે તો એને કરતા બનાવી દે. તો m ઇઝ ઇક્વલ્સ ટુ આ I2 ને નીચે લઈ જા, N1 ∅1 અપોન I2 મુજબ શું બનશે આપણી વ્યાખ્યા? ચાલ કેમેરામેન, કેમેરો અહીંથી કવર કરજો. હવે પેલું બોર્ડ નહીં દેખાય તો અહીંથી આ બાજુનું આવવું જોઈએ સ્ક્રીન. એમ હું અહીં સુધી લખી શકું? ચાલ ભાઈ, બોર્ડ તો કવર થઈ ગયું. હવે શું બને વ્યાખ્યા? અરે દેખાય તો છે બાપા. નીચે પ્રવાહ છે બીજા ગૂંચળાનો અને ઉપર શું છે? પહેલા ગૂંચળા સાથે સંકળાયેલું ફ્લક્સ. એ જ છે ને, C1 સાથે સંકળાયેલું ફ્લક્સ જ વંચાય ને. હા, તો શું આવશે કે બે ગૂંચળાઓનું તંત્ર હોય આ રીતે. દેખાય છે ને ભાઈ કેમેરામેન? આ બધું બે ગૂંચળાઓના તંત્ર પૈકી એક ગૂંચળાનો એકમ પ્રવાહ દીઠ બીજા ગૂંચળા સાથે સંકળાયેલું ફ્લક્સ. પતી ગયું. હવે વળી વ્યાખ્યા છે ને ઇઝી. શું? બે ગૂંચળાઓના તંત્ર પૈકી, બે ગૂંચળાઓ હોય એમાંથી કોઈ એકના પ્રવાહ દીઠ બીજા સાથે સંકળાયેલું ફ્લક્સ. સિમ્પલ છે વ્યાખ્યા યાર. ચાલ લખી દઉં.
બે ગૂંચળાઓના તંત્રમાં કોઈ એક ગૂંચળાના એકમ પ્રવાહ દીઠ બીજા ગૂંચળા સાથે સંકળાયેલા ફ્લક્સને અન્યોન્ય પ્રેરકત્વ કહેવાય છે. આવડી ગઈ વ્યાખ્યા, મજા પડી ગઈ મને તો, ઇઝી છે. આમાં તું શું ગોખવા બે છે, એટલે બધું અહીંથી સમજીને કરવાનું હોય કામ. હા ચાલ, વ્યાખ્યા નંબર 2. પેન આછી પડી ગઈ ટેકનિશિયન? તો વિડીયો પોઝ કરો, પેન ઇંક ભરી દઈએ. ચલો ભાઈ, ઇંક ભરાઈ ગઈ, જો મસ્ત કાળું કાળું દેખાશે. વ્યાખ્યા નંબર 2. હવે આ આખા પદને નીચે જવા દેવાનું. યાર મજા આવશે. જો ચાલ, આ આખો પ્રવાહનો જે ફેરફારનો દર છે ને નીચે જવા દો. ઋણ ચિહ્નને અવગણી રહ્યો છું ભાઈ. આ લેન્ઝના નિયમની હાજરી દર્શાવે, વિરોધ દર્શાવે. એની પર શું દર વખતે વાત કરું યાર? આને નીચે જવા દો. આમ હવે બોલ તારી વ્યાખ્યા મસ્ત. જો આ એકમ હોય, આ આખું પદ 1 હોય એમ, તો ઈએમએફને જ અન્યોન પ્રેરકત્વ કહેવાય. તે રીતે જ બનાવી દે ને વ્યાખ્યા, બહુ ગભરાવાનું નહીં. શું કે બે ગૂંચળાઓના તંત્ર પૈકી કોઈ એક ગૂંચળાના પ્રવાહનો ફેરફાર એકમ હોય. જો આ પદ 1 હોય, કોઈ એક ગૂંચળાના પ્રવાહનો ફેરફાર 1 હોય, તો બીજા ગૂંચળામાં પ્રેરિત ઈએમએફને અન્યોન પ્રેરકત્વ કહેવાય. પૂરું. હા, બે ગૂંચળાઓના તંત્રમાં કોઈ એક, અડધું નથી જોઈને લખવાનું, ગૂંચળાના પ્રવાહનો ફેરફાર એકમ હોય તો બીજા ગૂંચળામાં પ્રેરિત ઈએમએફને, તો બીજા ગૂંચળામાં પ્રેરિત ઈએમએફને ટીંગડીંગ કહેવાય. ચાલ વાલા, વ્યાખ્યાઓ પૂરી થઈ ગઈ. હવે થોડી ગમતી ચર્ચા છે નાની, એટલે આ થિયરી, આ ક્વેશ્ચન પૂરો થાય આપણે. હા, કેમેરામેન થોડુંક નીચે લેવું પડશે, અહીં સુધી દેખાવું છે એમ લખું છું ને. જો અહીંયા બીજી એક વસ્તુ છે, આનો એકમ, આનું એકમ કીધું ને સાહેબ, હમણાં તો જોયું તો એ ભાઈ બરાબર છે. હેનરી જોયો તો હું ક્યાં ના પાડું છું. આનો એકમ હેનરી હતો. આ વખતે કંઈક ધાસુ એકમ આપું છું. આનો એકમ હેનરી તો આપણને ખબર જ છે, હેનરી અથવા તો કેપિટલ H ખબર છે. ઓકે, બીજો એકમ આપું, જો અહીંથી આપું. આ ઈએમએફ એટલે વોલ્ટ, આ એમ્પિયર અપોન સેકન્ડ, વોલ્ટ અપોન એમ્પિયર અપોન સેકન્ડ. હવે સેકન્ડ ઉપર જાય આમ, ના એમ્પિયરને ઉપર લઈ જાઉં તો -1 આવે ને. હા, તો આ એકમ દર વખતે બાળકો 12માના કઈ રીતે યાદ રાખે ખબર છે? વાસ એટલે પેલી એ વાસ નહીં, બે વાસ વચ્ચે ઇન્વર્સ, ગોખણ પટ્ટી યાદ જ હોય. એક્ઝામમાં ટ્રીક કામ કરતી જ હોય. ઘણી વાર ગોથે ચડીએ ને તો આ છે એનું ટ્રીક. આપણે તો સાબિત કરીને લાયા ને અહીંયા સૂત્ર પરથી સમજીને. વાસ વચ્ચે ઇન્વર્સ, જો હું પ્રોપર લખું મોટા અક્ષરે, વાસ વચ્ચે ઇન્વર્સ. યાદ રાખજે, વિડીયો પોઝ કરીને 5 વાર બોલી જા મનમાં, વાસ વચ્ચે ઇન્વર્સ, વાસ વચ્ચે ઇન્વર્સ, 5 વાર બોલી જા વિડીયો પોઝ કરીને. હા ચાલ, હવે અહીંયા થઈ ગઈ ને પ્રેક્ટિસ. હવે આનો આધાર, તેરા આધાર કાર્ડ બનવાવું બે, એવું નહીં. જો આનો એકમ તો જોઈ લીધો. હવે આનો આધાર, અન્યોન પ્રેરકત્વ કઈ બાબતો પર આધાર રાખે, ઈએમએફ કઈ બાબતો પર આધાર રાખે એ જોયું હતું, એ આ સૂત્ર પરથી જોયું હતું. હવે છે આ અન્યોન પ્રેરકત્વનો આધાર. ખાલી આની આધારભૂત બાબત 2 માર્ક્સમાં પૂછાઈ શકે કે આટલી બાબતો પર આધાર રાખે છે. તો કઈ બાબતો છે? કુલ 6 બાબતો છે.
આંટાઓની સંખ્યા પર આધાર રાખે, હા, સાપેક્ષ નમન પર આધાર રાખે. સાપેક્ષ નમન એટલે બે ગૂંચળાઓને એક જ અક્ષ પર રાખ્યા છે કે બીજાને નમાયું છે તો ફ્લક્સ ઓછું સંકળાશે, હા ને, ખબર પડે ને ચિત્ર પરથી. હા, પછી બંને વચ્ચેના અંતર પર આધાર રાખે, બિલકુલ રાખે. પછી બંનેની સાપેક્ષ ગોઠવણ પર આધાર રાખે, કઈ રીતે ગોઠવ્યા છે. પછી અંદર ચુંબકીય દ્રવ્ય જે ભરવામાં આવે, ઘણીવાર એવું ગૂંચળામાં ચુંબકીય દ્રવ્ય અથવા બે ગૂંચળાઓની વચ્ચે ચુંબકીય દ્રવ્ય કે એવું કોઈ માધ્યમ ભર્યું હોય કે જેના ચુંબકીય ગુણધર્મો હોય એના પર બી ડિપેન્ડ કરે, હે ને. હા હા, તો માધ્યમના ચુંબકીય ગુણધર્મો પર આધાર રાખે. હજી એકાદી બાબત તો હશે ભાઈ, આકાર રહી ગયો, ગૂંચળાનો આકાર કેવો છે એની પર બી આધાર રાખે. યસ, અન્યોન પ્રેરકત્વમાં આ આખો એક ક્વેશ્ચન મોટો બનાવ્યો આપણે, પણ એમાં આ પોર્શન અને આ પોર્શનનો એક 2 માર્ક્સનો પ્રશ્ન બને અને આ સેગમેન્ટનો આખો એક 2 માર્ક્સનો પ્રશ્ન બને. તારે આખું ડિટેલિંગ આખું એક જ ક્વેશ્ચન યાદ રાખવાનું અને એક્ઝામમાં જેટલું માગે ને એટલું લખવાનું. એક્ઝામમાં એમ કે ભાઈ અન્યોન પ્રેરકત્વનો EMF મેળવો તો અહીં સુધી આવી જવાનું, આટલે સુધી લખવાનું, આવવાનું અહીં સુધી લખવાનું હોય સુધી. હા, પછી એમ કે ના ના અન્યોન પ્રેરકત્વની 2 વ્યાખ્યાઓ આપો, એકમ આપો ને આધાર બતાવો. તો આ 2 વ્યાખ્યાઓ, આ એકમ અને આ આધાર, પતી ગયું. કાં તો એવું પૂછે કે ભાઈ 2 વ્યાખ્યાઓ આપો અને ફક્ત આધાર બતાવો, તો આ 2 વ્યાખ્યાઓ અને આધાર આટલું લખી શકે તું, હે ને. હવે તારે એક પરફેક્ટ સ્ક્રીનશોટ લેવો જોઈએ બોર્ડ વર્કનો. હું પરફેક્ટ સ્ક્રીનશોટ થઈ ગયો બાળકો? ઓકે, ચલો. ઓકે બચ્ચા લોકો, હવે અન્યોન પ્રેરકત્વનો લાસ્ટ પ્રશ્ન. આની પછી આત્મ પ્રેરકત્વ. આપણે પ્રેરણ સ્ટાર્ટ કર્યું આજના લેક્ચરમાં, ત્યારે 2 પ્રકાર હતા ને, 2 ગૂંચળાઓવાળી સિસ્ટમ એટલે અન્યોન પ્રેરકત્વ, અને એક જ ગૂંચળું હોય પોતે જ પ્રેરિત થાય તો આત્મ પ્રેરકત્વ. તો આ પ્રશ્ન પછી આપણે આત્મ પ્રેરકત્વમાં આટલો ટાઈમ નહીં લાગે કેમ કે બધું શીખી ગયા ને. હા, ચલો. પ્રશ્ન શું કહે છે? લાંબા સમઅક્ષીય, એકચ્યુઅલી આજે હું પ્રશ્ન લઈ રહ્યો છું ને આ દાખલાઓની એક ટાઈપની પ્રેક્ટિસ જ કહેવાય. દાખલાઓ આ ટાઈપના આવશે તારે. હા, લાંબા સમઅક્ષીય સોલેનોઇડ માટે અન્યોન પ્રેરકત્વ સમજાવો. ચાલુ કરું એ પહેલાં એક બીજી બેઝિક વસ્તુ શીખવાડું. સપોઝ અહીંયા આટલું બધું ચુંબકીય ક્ષેત્ર છે, બરાબર? ધ્યાનથી શીખજો, ફ્લક્સમાં તારે ઘણીવાર ભૂલો થાય છે. આટલું બધું ચુંબકીય ક્ષેત્ર છે, સપોઝ ધારો કે એમાં તે આટલી એક ચોરસ પ્લેટ મૂકી છે આમ. હું એમ કહું આ ટોટલ જે ક્ષેત્રફળ છે ને, જ્યાં આ ક્ષેત્ર ફેલાયેલું છે એ ટોટલ ક્ષેત્રફળ એક સમજવા માટેની વાત છે 10 મીટર સ્ક્વેર છે અને મારી આ પ્લેટનું ક્ષેત્રફળ છે ને 2 મીટર સ્ક્વેર છે. તો જ્યારે આ પ્લેટ સાથે સંકળાયેલું ફ્લક્સ લઈએ આપણે આમ, ત્યારે કયું ક્ષેત્રફળ લેવાનું? 10 લેવાનું, 2 લેવાનું? હું શું બોલ્યો? પ્લેટ સાથે સંકળાયેલું ફ્લક્સ. તો પ્લેટ સાથે તો ફ્લક્સ આટલા ભાગમાં જ સંકળાય ને, બાકીનું તો બધું બહાર રહી જાય ને. જે બહારનું ફ્લક્સ છે એનાથી આને કોઈ મતલબ નથી. આને તો કયું ફ્લક્સથી મતલબ છે? જે આની સાથે સંકળાયું છે. તો આટલું ક્ષેત્રફળ આવે ને 2 મીટર સ્ક્વેર. ધ્યાન રાખજે દોસ્ત. હા, આ ફ્લક્સમાં ભૂલ ના થાય. ઘણીવાર ફ્લક્સના દાખલામાં આ ટાઈપના 2 ક્ષેત્રફળ આપે, ત્યારે બાળકોને એમ થાય કે કુલ ચુંબકીય ક્ષેત્ર લઈ લઈએ. એ ભાઈ ફ્લક્સના સૂત્રમાં ચુંબકીય ક્ષેત્ર તો કુલ જ લેવાનું હોય, જે આવતું હોય 5 ટેસ્લા 10 ટેસ્લા, પણ ક્ષેત્રફળ જેને અડતું હોય ને, ટચ થતું હોય એટલું જ લેવાનું ને. જેમ કે જો હજી એક કેસ શીખવાડું. આ એક નાનો નળાકાર છે આમ, બરાબર, અને આ એક મોટો નળાકાર છે આમ. ઓકે, આ નળાકારની અંદર ચુંબકીય ક્ષેત્ર આ રીતે આમ ફેલાયેલું છે દોસ્ત, આમ આ રીતે. આમ સમજજે. હું એમ કહું કે નાના નળાકાર સાથે કેટલું ફ્લક્સ સંકળાય? તો નાના નળાકાર સાથે જે ફ્લક્સ છે એ ભાઈ આટલું જ આવશે ને. આટલા ક્ષેત્રફળમાં, આટલા એરિયામાં જે આવ્યું એ જ ફ્લક્સની વાત પૂછીને મેં શું કીધું? નાના નળાકાર સાથે સંકળાયેલું ફ્લક્સ, એટલે નાના નળાકારને અડતું, ટચ કરતું ફ્લક્સ. હા, તો આટલું જ આવે. ભાઈ ભલે ને બહાર ગમે તેટલું ફેલાયેલું હોય, પણ હું એમ કહું મોટા નળાકાર સાથે સંકળાયેલું ફ્લક્સ તો બધું આવે, કેમ કે મોટા નળાકારને તો આ બધું અડે છે. ખ્યાલ આવ્યો? હા, તો એક બેઝિક સમજણ છે જેની આજે બહુ જરૂર પડશે ફ્લક્સમાં, હે ને. ચલો હવે આપણા ક્વેશ્ચનને આપણે ડીલ કરીએ. શું કહે છે ક્વેશ્ચન? 2
સમઅક્ષીય લાંબા સોલેનોઇડ. ચલો આવી જાઓ, દોરવું પડશે પહેલા. એક મોટો સોલેનોઇડ દોરો ને એમ. સોલેનોઇડમાં વાહક તાર લપેટ્યો હોય ને એમ. ભાઈ મારું ચિત્ર કેવું હોય, મારા જેવું જ ને, ખબર તો છે તને. હા, તું પ્રોપર ચિત્ર છે ને ટેક્સ્ટ બુકમાં જોઈ લેજે. ટેક્સ્ટ બુકમાં 2 છેડાઓ બતાવ્યા, મારો બીજો છેડો સેટ નહીં થતો, તો તું એક તો સમજી લે. હા, હવે બીજું સોલેનોઇડ આની અંદર જ દોરવાનું થાય તો અલગ કલરથી દોરીશું આમ, હે ને? ચાલ વાંધો નહીં. यस, एहसान तेरा होगा मुझ पर. चलो भाई, 2 સોલેનોઇડ તો મસ્ત દેખાય છે યાર. તો જોર છે, આવું તો મારાથી કોઈ દિવસ નહીં દોરાયું. વેરી ગુડ સોહમ, યુ આર ટુ ગુડ. ચલાઈ ગયા. સેલ્ફ ટોક કહેવાય ને. આ અક્ષ સમઅક્ષીય થઈ ગયા. ઓકે, આ શું છે? અક્ષ. ટેક્સ્ટ બુકમાં જોજે, 2 છેડાવાળું સોલેનોઇડ છે, મારો એક જ છેડો નીકળ્યો બહાર. બધું જોઈ લેજે, હે ને? ચલ જો, આ મોટું સોલેનોઇડ છે, એની ત્રિજ્યાને R2 નામ આપીએ. નાના સોલેનોઇડની ત્રિજ્યાને R1 નામ આપીએ. મોટા સોલેનોઇડમાં જે આંટાઓ છે એને N2 કહીએ. નાના સોલેનોઇડમાં જે આંટાઓ છે એને N1 કહીએ. મોટા સોલેનોઇડનું નામ S2 રાખીએ, નાના સોલેનોઇડનું નામ S1 રાખીએ. હા, તો બેઝિક ઇન્ફોર્મેશન હતી જે આપણે હવે લખી લઈએ. ચલો, પહેલો પોઈન્ટ શું દેખાય છે? આકૃતિમાં સાપોલિયા દોડ જ છે એવું નહીં, 2 દેખાય છે, 2 સોલેનોઇડ છે. હા, ટેકનિશિયન અવર જવર ના કરશો, કેમેરો ક્યારે બંધ થઈ જાય મને ના ખબર પડે, એટલું કટ થઈ ગયું વિડીયો તો. ઓકે, આકૃતિમાં સમઅક્ષીય 2 લાંબા સોલેનોઇડ દર્શાવ્યા છે, S1 અને S2. ચલો લખો. આકૃતિમાં મસ્ત થિયરી, S1 અને S2 2 લાંબા સમઅક્ષીય સોલેનોઇડ દર્શાવ્યા છે. ઓકે, હવે જો ભાઈ, S1 માં આંટાઓની સંખ્યાને શું નામ આપી દેવાનું? N1. S1 સોલિનોઇડની ત્રિજ્યાને શું નામ આપી દેવાનું? R1. તો S1 ની ડિટેલ લખો અને બાજુમાં S2 ની લખો. હા, એટલે જગ્યા આપી દઈએ આપણે. યસ, ચલો. S1 સોલિનોઇડ માટે સૌ પહેલું જો ત્રિજ્યા શું દેખાય છે? R1. કુલ આંટાઓ કેટલા દેખાય છે? N1. અચ્છા, એક બીજું પણ પદ છે, સ્મોલ n1. આ શું છે? એકમ લંબાઈ દીઠ આંટા. હા, વેરી ગુડ. શું કહેવાય એને? એકમ લંબાઈ દીઠ આંટાઓની સંખ્યા. ઓકે, આનો મતલબ જ એવો થાય કે એકમ લંબાઈ દીઠ આંટાઓની સંખ્યા. તો અહીંયા એવું બને, n1 = n1/l. માટે કુલ આંટાઓને આને અહીંયા ગુણી દો. આવું લખી શકાય ને, જરૂર પડે તો એમ. એટલે નાનું નાનું ફિઝિક્સ છે, બધું મગજમાં હોય જ, પણ લખી દેવાથી શું મનને શાંતિ થાય, આમ ભૂલ ના પડે, બીજું કોઈ નહીં. ચાલો, આવું નવું S2 માટે લખી દઉં ફટાફટ. ચાલો, S2 સોલેનોઇડમાં ત્રિજ્યા છે R2, આંટાઓ છે N2, એકમ લંબાઈ દીઠ આંટાઓ છે N2, માટે N2 = N2L. લંબાઈ સરખી છે બંનેની. હા, ચલ ભાઈ, આટલું નોંધી લીધું, વાંધો નહીં. હવે તારે એક કામ કરવાનું, 2 સોલેનોઇડ છે, કોઈ એક સોલેનોઇડમાં પ્રવાહ પ્રેરિત થાય, એના કારણે બીજા સોલેનોઇડ સાથે ફ્લક્સ સંકળાય. અન્યોન પ્રેરકત્વ છે ને, એટલે 2 ગૂંચળાઓ લીધા હતા, એની જગ્યાએ વખતે 2 સોલેનોઇડ લીધા છે અને એકબીજાની ઉપર મૂક્યા છે. એમ નાના સોલેનોઇડને અંદર નાખી દીધું, ભૂંગળું. હા, તો એક સોલેનોઇડમાં પ્રવાહ, તો એનું ચુંબકીય ક્ષેત્ર બને બીજાને અડે. હા, તો નક્કી કરીએ કે કોની અંદર પ્રવાહ લીધો. ચલ, પહેલાં મોટા સોલેનોઇડમાં પ્રવાહ લઈએ, તેની બધી રેખાઓ નાના સોલેનોઇડની અંદર અડે, એવું કંઈક સીન ક્રિએટ કરીએ. ચલો, અહીંયા S2 માં વહેતો પ્રવાહ શું નામ આપી દઈએ? I2.
અચ્છા, આ S2 સોલેનોઇડમાં પ્રવાહ જાય, કોઈ બી સોલેનોઇડ હોય આમ આમ સોલેનોઇડમાં જેવો પ્રવાહ પસાર કરો શું થાય, એની અંદર અક્ષને સમાંતર હોય ને એવું ચુંબકીય ક્ષેત્ર બની જાય. યસ, એની અંદર આમ ચુંબકીય ક્ષેત્ર બની જાય. સરસ. અને આનું સૂત્ર તને ખબર છે, μ0ni. એટલી તો ખબર જ તો જ આવ્યો ને યાર, ફિઝિક્સનો વિડીયો જોવા છે છેલ્લે ચેપ્ટરના. હા ચલ, તો S2માં વહેતો પ્રવાહ I2 હોય, ભાઈ પડી જશે. હા, S2માં વહેતો પ્રવાહ I2 હોય તો એની અંદરનું ચુંબકીય ક્ષેત્ર કેટલું હોય? વહેતો પ્રવાહ I2 તો એની અંદરનું ચુંબકીય ક્ષેત્રને B2 નામ આપીએ. μ0ni તો સૂત્ર છે જ, પણ આ N2 અને I2 ક્લિયર છે? ઓકે. હવે આ ચુંબકીય ક્ષેત્ર S2 સોલેનોઇડનું છે, જે અંદર બધી જગ્યાએ ફેલાયેલું હોય. હું દોરીશ નહીં, બધું બખાડો થઈ જશે ચિત્રનો. આ બધી જગ્યાએ ફેલાયેલું હોય. આમ દેખાયું ને? હા, બધી જગ્યાએ ફેલાયેલું હોય. તો એ ફ્લક્સ આને તો અડશે જ, હે ને? તો લખ કે S1 સાથે સંકળાયેલું ફ્લક્સ, S1 સાથે સંકળાયેલ ફ્લક્સ, એને શું નામ અપાય? આમ તો N1 ને. ઓકે. તો માટે N1 પ્રવાહના સમપ્રમાણમાં જતા આખી દુનિયાને ખબર છે કે નહીં ખબર? તો પછી યાર હવે ભાઈ ટેકનિશિયન કેમેરો થોડોક ડાઉન કરજો. હું છેક નીચે સુધી લખીશ. ઓકે ચલો જુઓ. આ N1ની કિંમત તો મને ક્યાંક ખબર હતી, આ રહીને લખી દો. ઓહો, ફ્લક્સનું સૂત્ર શું થાય ભાઈ? BA cos 0. એરિયા અને બી બંને એક જ દિશામાં છે. ઓકે ચલો, આ સમપ્રમાણતા હટાવો એટલે અહીંયા અચળાંક આવી ગયો અન્યોન પ્રેરકત્વનો. તારે લખવું જ લખી દે, અન્યોન પ્રેરકત્વનો અચળાંક. હું જગ્યા બચાવવાના ચક્કરમાં છું. હા ચલો ઓકે. હવે અહીંયા ખાસ ધ્યાન રાખવા જેવું છે કે પહેલા સોલેનોઇડ, અંદરના સોલેનોઇડ સાથે સંકળાયેલું ફ્લક્સ છે આ. હવે અંદરનો જે સોલેનોઇડ છે એને ચુંબકીય ક્ષેત્ર ક્યાંથી મળે છે? બીજા સોલેનોઇડનું જ ને. બીજા સોલેનોઇડે પોતે જે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કર્યું એની અંદર જ આવી ગયો ને નાનો તો. હા, તો ચુંબકીય ક્ષેત્ર એકચ્યુઅલી 2 માંથી આવે છે. હા, અને એરિયો કેટલો કવર થાય? 1 જેટલો, હે ને? આની જે બહારનું ફ્લક્સ છે એનાથી તો આને કોઈ લેના દેના જ નથી. હા, તો જો N1L B2 એટલે આવ્યું μ0 N2 I2 અને એરિયા 1 એટલે પાઈ R1 સ્ક્વેર M I2 કેન્સલ. માટે પ્રેરકત્વ શું આવી ગયું ભાઈ તારું? જો μ0 N1 N2 પાઈ R1 સ્ક્વેર L. અરે જોર સૂત્ર છે દોસ્ત, IMP સૂત્ર છે, યાદ રાખજે. અને હજી બીજી રીતે બી લખી શકે, શોર્ટ ટ્રીકમાં એકદમ બતાવું. જો અહીંયા દેખાય છે ને μ0, આને શું કહેવાય? N1/L N2/L. આને એરિયા એટલે એ કહી દઈએ ખાલી, L ગોન. તો જો સોલેનોઇડના સૂત્રો લગભગ આ રીતે વધારે ચાલતા હોય, N1 N2/L ઇન્ટુ A. યાદ રાખજે, અન્યોન પ્રેરકત્વનું સોલેનોઇડનું સૂત્ર છે, ડાયરેક્ટ યાદ રાખવાનું છે, દાખલામાં કામ લાગવાનું છે. હા ચલ, આટલું ક્લિયર છે. આને નામ આપી દઈએ સમીકરણ 1. હવે હું ઊંધી રિવર્સ ઘટના લઉં અને આ વખતે કંઈક અલગ એવું કરીએ કે જે અંદરનો સોલેનોઇડ છે ને S1 એમાં પ્રવાહ લઈએ અને જે બહારનો સોલેનોઇડ છે એની સાથે સંકળાયેલું ફ્લક્સ લઈએ. રિવર્સ ઘટના. અરે જોઈએ, મજા આવશે, તું ગભરાઈશ નહીં ગાંડા. સોમ સર ઇઝ હિયર, ડોન્ટ ફિયર. ખાલી તારે સમજવાનું છે મારી જોડે પરફેક્ટ. આમ મેથેમેટિકલી કંઈ ભૂલ ના થવી જોઈએ આપણી, બસ. ચલ તાક ત્યાંની ઊંધી ઘટના લો. શું કે S1માં વહેતો પ્રવાહ, S1માં વહેતો પ્રવાહ I1, તો એનું ચુંબકીય ક્ષેત્ર આટલું જ આવશે, μ0 N1 I1. ઓકે. હવે એના કારણે S2 સાથે સંકળાયેલ ફ્લક્સ, આ કોઈ જ કોપી મારીને જ લખું છું. S2 સાથે સંકળાયેલ ફ્લક્સ, શું નામ આપીએ એને? φ2. ઓકે ચલો, હવે બેસવું પડશે. કેમેરામેન બધું કવર થવું જોઈએ. અત્યારે બીજી વાર ભણાવાય નહીં મારાથી, શૂટિંગ ના કરાય બીજી વાર. આનું હું મહેનતથી કર્યું છે. તો જો ભાઈ, આની સાથે સંકળાયેલું ફ્લક્સ એ પ્રવાહના સમપ્રમાણમાં હોય
હવે ધ્યાન આપ અહીંયા દોસ્ત, ઘા શું વસ્તુ થવાની છે બોરે. આ ચાલુ કર્યું પેલા એક મસ્ત નાનું ચિત્ર બતાવું. તું જો આ વખતે શું કર્યું છે, S1 માં પ્રવાહ લીધો છે. આ અંદરનું જે નાનું ભૂંગળું છે ને એમાં પ્રવાહ લીધો છે. એમાં પ્રવાહ લઈએ તો એનું ચુંબકીય ક્ષેત્ર તો આટલું જ હોય, આમ એની અંદર જ હોય ને. સોલેનોઇડની બહારનું ચુંબકીય ક્ષેત્ર 0 લઈએ છીએ ને આપણે, ચોથા પાંચમા ચેપ્ટરમાં આટલું તો ભણ્યા. નાના ભૂંગળામાં પ્રવાહ લો, સોલેનોઇડ એટલે ભૂંગળું બે. જ્યારે સાહેબ ઇમોશનલ થાય ને ત્યારે હાવ દેશી ભાષામાં આવી જાય. નાના ભૂંગળામાં પ્રવાહ લો તો નાના ભૂંગળામાં જ ચુંબકીય ક્ષેત્ર રહે. હવે ઓની ઉપર મોટું ભૂંગળું બેહાડ દો આમ સમઅક્ષીય રીતે, તો મોટા ભૂંગળાને અહીંયા તો ફ્લક્સ ના મળે, જેમ કે આની બહાર આનું ફ્લક્સ આવે નહીં. તો મોટા ભૂંગળાને આટલા જ ક્ષેત્રફળમાં ફ્લક્સ મળ્યું ને, એમ એરિયો તો આટલો જ કવર થયો ને. હા, સમજ્યો કે નહીં? આ તો જબરું વાળું. હમણાં શું કર્યું હતું, મોટા ભૂંગળાએ ચુંબકીય ક્ષેત્ર આપ્યું હતું, તો નાનું ભૂંગળું આખું ભરાઈ ગયું હતું, તો ક્ષેત્રફળ નાના ભૂંગળા જેટલું લીધું. આ વખતે બી એવું થયું, ભલે નાના ભૂંગળાએ ચુંબકીય ક્ષેત્ર આલ્યું, પણ મોટાને મળ્યું કેટલું, જેટલું આની અંદર છે એટલું જ. એટલે આ વખતે બી ક્ષેત્રફળ તો A1 જ આવશે એમ. હા, સમજો? ચાલ દોસ્ત, બસ અહીંયા જ બાળકો થાપ ખાઈ જાય છે. હવે મારા વિદ્યાર્થીઓ થાપ નહીં ખાય એવો મને વિશ્વાસ છે. N2 અહીંથી લઈ લો, N2L ફ્લક્સ એટલે BA, સમપ્રમાણતા હટાવો એટલે M. હા, જો ભાઈ ચુંબકીય ક્ષેત્ર તો કોણે પહેલાં ઉત્પન્ન કર્યું? ક્ષેત્રફળ બીજાનું ના, અહીંયા લોચો છે. હા, ચુંબકીય ફ્લક્સ નો ડાઉટ બીજા સોલેનોઇડ સાથે સંકળાયું, પણ કેટલા આટલા જ એરિયાનું સંકળાયું ને, બાકી તો બીજે બધે ક્યાં છે જ. હા, એટલે આને A1 લેવાનું. અહીંયા ભૂલ ના થાય. જો અહીંયા તમે B2 A1 લીધું હતું તો અહીંયા B1 A1 જ લીધું છે. ક્ષેત્રફળ બે ઘટનામાં કોમન થઈ ગયું. હા, તું સમજી ગયો છે હવે તો ઇમેજિનેશનથી. ઓકે દોસ્ત, N2L B1 ની કિંમત આ રહી ને, μ0 N1 I1 ક્ષેત્રફળ પાઈ R1 સ્ક્વેર M1 I1 ગયા એટલે અન્યોન પ્રેરકત્વ શું આવ્યું? μ0 N1 N2 પાઈ R1 સ્ક્વેર ઇન્ટુ L આવ્યું સૂત્ર. હમણાં જેવું જ આવ્યું સાહેબ. હાય હાય, તો જો આને બી ડિટેલ વર્ઝન આપ તો શું થશે? μ0 N1 upon L N2 upon L, એરિયા L કેન્સલ, M is equals to μ0 N1 N2 A upon L. જોઈ લે, સેમ ટુ સેમ સૂત્ર આયા. હવે આ શું હતું? આ એકચ્યુઅલી અહીંયા જે આમ અન્યોન પ્રેરકત્વ લીધું હતું ને, એ શું હતું? 2 ના કારણે 1 સાથે સંકળાયેલી મેટર હતી. રાઈટ? આ વખતે શું છે? 1 ના કારણે 2 સાથે સંકળાયેલી મેટર છે. તો આ તારું છે M21 અને આ છે તારું M12, બે સરખા જ છે. આને રેસિપ્રોસિટી થિયરમ કહેવાય. રેસિપ્રોસિટી થિયરમ કે તંત્ર એક વડે બીજા સાથે સંકળાયેલું ફ્લક્સ કે બીજા વડે એક સાથે સંકળાયેલા ફ્લક્સના સમાનતાના કારણે બંને ઘટનાઓના અન્યોન પ્રેરકત્વ સમાન મળે છે. હવે તારે એક્ઝામમાં શું ધ્યાન રાખવાનું? કદાચ તને એમ કીધું હોય કે પહેલા સાથે સંકળાયેલું EMF શોધો અને ભૂલથી તે બીજા સાથે સંકળાયેલું શોધી નાખ્યું, તો ગભરાણ નહીં, જવાબ સરખો જ આવશે. કેમ કે અન્યોન પ્રેરકત્વ બંને કા સરખા આતા હૈ. સમજાવો કે નહીં? હા, તો તને મજા આવી કે નહીં દોસ્ત? તો થોડી વાર તો વિડીયો પોઝ કર, કમેન્ટ લખ. હવે જો ભાઈ વિડીયો લાંબો છે પણ બધું મેં કહ્યું હતું એક જ લેક્ચરમાં કવર કરીશ. તો હવે આત્મપ્રેરકત્વ પર તૂટી પડીએ. ચાલ આનો સ્ક્રીનશોટ લઈ લે. બચ્ચા લોગ, હવે આટલો બધો લાંબો વિડીયો થયો છે, 40-45 મિનિટ સમથિંગ. તો હવે આત્મપ્રેરકત્વ મને નહીં લાગતું કે મારે વધારે ભણાવવું પડશે, કેમ કે અન્યોન પ્રેરકત્વ આના કરતાં ટફ હતું ને ઇઝીલી આપણે પૂરું કર્યું. તો આમાં તારી સ્પીડ આવશે. જો સિમ્પલ છે, એક જ ગૂંચડું. આમાં હું સેજ સ્પીડ લઈશ દોસ્ત. તને એમ લાગે તો વિડીયો સ્લો સ્પીડ કરીને જોજે. હા, બધી ફેસિલિટી છે જ ને. એક જ ગૂંચડું છે, પોતે પોતાના જ ફ્લક્સથી પ્રેરિત થશે. બરાબર? જો આમાં પ્રવાહ પસાર કરશો એટલે આની સાથે ચુંબકીય ફ્લક્સ સંકળાશે એમ. હા, તો ફટાફટ લખી દે આકૃતિમાં. હવે આના મુદ્દાઓ નહીં લખું. આકૃતિમાં એક ગૂંચડું છે જેમાં આટાઓ N છે, એમાં પ્રવાહ I છે, ટોટલ ફ્લક્સ N5 જે I ના સમપ્રમાણમાં હોય. પૂરું? બે યાર, આવું જ હોય ને. હા, હવે જો I માં ફેરફાર થાય
આઈમાં ફેરફાર થાય તો ફ્લક્સમાં ફેરફાર થાય, અને જો ફ્લક્સમાં ફેરફાર થાય તો દોસ્ત ઈએમએફ બની જાય. હવે અહીંયા આને જ ઉઠાઈ દો, એન ફ્લક્સ ચલે છે આઈ, અહીંયા સમપ્રમાણતા અચળાંક આવશે ને, આત્મપ્રેરકત્વ એટલે એલ સંજ્ઞા છે એની. શું સંજ્ઞા છે? એલ. સેલ્ફ ઇન્ડક્ટન્સ, સેલ્ફ ઇન્ડક્ટન્સ ચેપ્ટર 7માં આની બહુ જરૂર પડશે. એલસીઆર સર્કિટમાં આખો એલ જ લીધો છે. હા ચલજો, તો આ થઈ ગયું સમીકરણ 1. હવે આનું ટીની સાપેક્ષે વિકલન, ટીની સાપેક્ષે વિકલન તો ડી બાય ડીટી એન ફાઈ ડી બાય ડીટી એલ આઈ. હવે ફેરાડેના નિયમ પ્રમાણે આ તો શું થઈ જાય? ઈએમએફ માઇનસ આવે એને સામે નાખી દો, ડીઆઈ બાય ડીટી. સમીકરણ 2. હવે અહીંયા પેલો મુદ્દો બને ને કે આ ઈએમએફનો આધાર કઈ બે બાબતો પર હોય? જોઈ લો, એક તો એલ પર હોય એટલે કે આત્મપ્રેરકત્વ પર હોય, અને એક આની પર એટલે કે પ્રવાહના ફેરફાર પર. હું ત્યાંથી જ કોપી મારું છું, આખી પેલી થિયરી કરાવી હતી ને અન્યોન પ્રેરકત્વની, બે ગૂંચળાવાળી, એની સ્ટેપ ટુ સ્ટેપ જ એના નકશે કદમ પર જ ચાલવાનું છે. હા, એટલે નવેસરથી કંઈ યાદ રાખવાની જરૂર ના પડે. ક્લિયર છે? હવે અહીંયાથી બે વ્યાખ્યાઓનો પોઈન્ટ બન્યો હતો. બિલકુલ બન્યો હતો સાહેબ. હવે મજા આવી ગઈ. વ્યાખ્યા પહેલી વ્યાખ્યા આ સૂત્ર પરથી જ બનાવવાની. આ આઈને નીચે લઈ જવાનો. ચલો, એલ બરાબર એન ફ્લક્સ બાય આઈ. બનાવો વ્યાખ્યા. શું બનશે? ગૂંચળામાં પસાર થતા એકમ પ્રવાહ દીઠ, પોતાનું જ ગૂંચળામાં પસાર થતા એકમ પ્રવાહ દીઠ ગૂંચળા સાથે જ સંકળાયેલા ફ્લક્સને, હા ગૂંચળા સાથે, હમણાં પેલી વ્યાખ્યા આપી હતી ને એમાં વ્યાખ્યા આ રીતે સ્ટાર્ટ કરી હતી કે બે ગૂંચળાઓના તંત્રમાં એક ગૂંચળાના પ્રવાહના લીધે બીજા સાથે સંકળાતું ફ્લક્સ. ઇટ વોઝ ધેટ ટાઈપ ઓફ સીન. પણ આ વખતે એવું બે તંત્ર અને ગૂંચળાઓ છે જ નહીં. એટલે ગૂંચળું એનો એકમ પ્રવાહ દીઠ એનું જ ફ્લક્સ, વાર્તા પૂરી. હા, ગૂંચળાના એકમ પ્રવાહ દીઠ ગૂંચળા સાથે સંકળાયેલા ફ્લક્સને આત્મપ્રેરકત્વ કહેવાય. ક્લિયર? હવે વ્યાખ્યા નંબર 2. વ્યાખ્યા નંબર 2 ક્યાંથી બનાવવાની? આના પરથી બનાવવાની ને. હા, તો શું કરશું? આ પદને નીચે જવા દો. તો એલ બરાબર ડીઆઈ બાય ડીટી. ચલો બનાવો વ્યાખ્યા કે ગૂંચળામાં પ્રવાહના ફેરફારનો દર, આ પદ પ્રવાહના ફેરફારનો દર એકમ હોય તો પ્રેરિત ઈએમએફને જ આત્મપ્રેરકત્વ કહે છે. લખી જ દો. ગૂંચળામાં પ્રવાહના ફેરફારનો દર એકમ હોય તો ગૂંચળામાં પ્રેરિત ઈએમએફને એલ કહેવાય. ક્લિયર છે? વ્યાખ્યાઓ બધી પછી અહીંયા એકમ અને આધાર. હા, તો એલનો એકમ, ભાઈ બેસવું પડશે હવે કેમેરામેન, બહુ ઉતાવળથી કામ નહીં ચાલે. એલનો એકમ એવો ને એવો જ આવે ને યાર. તો નવું શું છે? વાસ વચ્ચે ઇન્વર્સ. કેમ ભૂલી જાય છે? હા, વાસ વચ્ચે ઇન્વર્સ અથવા તો હેનરી. હા, પછી એનો આધાર આ વખતે, ગઈ વખતે આધારમાં જો પેલામાં 6 બાબતો હતી કે નહીં? કઈ 6 હતી? જો યાદ કરતો, આંટાઓની સંખ્યા, વચ્ચેનું અંતર, પછી સાપેક્ષ નમન. હું પેલાના લખું છું, પછી આના લખાવવું પડે. સાપેક્ષ નમન, બંને ગૂંચળાઓની ગોઠવણી, એમની વચ્ચે મૂકેલા દ્રવ્યના ચુંબકીય ગુણધર્મો, માધ્યમના ચુંબકીય ગુણધર્મો. હજી કંઈક હતું લ્યા, હજી એક હતું લ્યા, ભૂલી ચમ જાઓ છો? હાય આકાર ગઈ વખતે ભૂલી ગયો તો.
આકાર. તો બે ગૂંચળા હોય ને ત્યારે આ અંતરનો મુદ્દો હોય, બાકી અત્યારે તો નીકળી જાય. બે ગૂંચળા હોય ત્યારે સાપેક્ષ નમનનો મુદ્દો હોય છે, અત્યારે નીકળી જાય. ગોઠવણી કાઢવું હોય તો કાઢી નાખ ચલ. બાકીના 3 વધ્યા આનો આધાર છે કે આમાં આટા કેટલા છે, આનો આકાર કેવો છે અને આની અંદર જે દ્રવ્ય છે એના ચુંબકીય ગુણધર્મો કેવા છે. તારે સ્ક્રીનશોટ લેવો છે? ચાલ લઈ લે. 1 2 and 3. ઓકે બચ્ચા લોગ, છેલ્લો પ્રશ્ન. હવે તારી ધીરજ ખૂટી ગઈ છે વિડીયો જોતા જોતા. લગભગ 55 મિનિટ કે કલાકનો વિડીયો થઈ ગયો છે ને. બસ છેલ્લો છે. સોલેનોઇડનું આત્મપ્રેરકત્વ. એક જ સિંગલ સોલેનોઇડનું. હા, સોલેનોઇડનું આત્મપ્રેરકત્વ. મને ભાઈ આ આઈએમપી વધારે લાગે. હા, કેમ કે દાખલાઓમાં ઘણીવાર સોલેનોઇડના આત્મપ્રેરકત્વ એટલે એલની જરૂર પડતી હોય છે. દાખલાઓમાં સોલેનોઇડનો એલ બહુ જરૂર પડે. તો જવાબ યાદ રાખવાનો ને, પેલાનો નહોતો રાખ્યો, μ0 n1 n2 a upon l. એ રીતે આમાં બી આવશે. એક ફરક નહીં, તું બોલ ચાલુ કરીએ હવે, ક્યાં ઉતાવળે, શાંતિ રાખ, બેસજો. પેલાનો શું આવ્યો તો જવાબ? હળવું ફૂળવું મને યાદ છે, n2 આવું કંઈક જવાબ આવ્યો હતો. હા, એમાં બે ગૂંચળા હતા ને, પહેલું ને બીજું. આમાં તો એક જ ગૂંચળું છે એટલે પોતે ને પોતે જ n1 છે ને પોતે ને પોતે n2 છે. યસ, તો મારું એવું માનવું છે કે આ વખતે જવાબ આવશે n². આવો હું શ્યોર નથી, તો મારો અંદાજ હું લખી રાખું, જોઈએ છેલ્લે સાચો પડે કે નહીં. μ0 n² a upon l આ મારો અંદાજ છે, બરાબર. ચલો જોઈએ. અરે યાર બોર્ડ ગંદુ થઈ ગયું. ચલાઈએ ફટાફટ એક સોલેનોઇડ લઈ લઈએ મસ્ત, આમ ધાસું પતી જશે. 2-4 મિનિટનો ખેલ. હવે આ સોલેનોઇડ, આ એની પર આંટાઓ નજીક નજીક હોય, હું બહુ દૂર દોરી નાખું છું પણ ખરેખર આ આંટાઓ નજીક હોય એમ. હા ચલો ઠીક છે. આ એનો અક્ષ. જેવું સોલેનોઇડમાં પ્રવાહ પસાર થાય તેની અંદર ચુંબકીય ક્ષેત્ર બની જ જાય. ભમભમાઈના અક્ષને સમાંતર દિશામાં બને ચુંબકીય ક્ષેત્ર, રાઈટ. ચુંબકીય ક્ષેત્ર કેટલું હોય? μ0 ni. હવે તારે એને થિયરિકલી લખવું હોય તો હું લખી આપું છું ફટાફટ. લે ચલ. આકૃતિમાં આલિયા ભટ્ટ દેખાય છે. ના બે ખુશ ના થઈ, સોલેનોઇડ દેખાય છે. આકૃતિમાં સોલેનોઇડમાં પ્રવાહ કેટલો લઈ લઈએ? I. સોલેનોઇડની ત્રિજ્યા શું લઈ લઈએ? R. સોલેનોઇડનું આંટાઓની સંખ્યા લઈ લઈએ n. અને આને શું કહેવાય? યાદ કર, ફરી ભૂલી જાય છે યાર. એકમ લંબાઈ દીઠ આંટાઓ. એકમ લંબાઈ દીઠ આંટાઓ કહેવાય ને. હા, એકમ લંબાઈ દીઠ આંટાઓની સંખ્યા કહેવાય આને. ડન. તો અહીંથી n શું બનશે? nl. ક્લિયર? ચલ હવે ડાયરેક્ટ ફ્લક્સ. સોલેનોઇડ સાથે સંકળાયેલું ફ્લક્સ, પોતાનું જ. સોલેનોઇડ સાથે સંકળાયેલું પોતાનું ફ્લક્સ. ફ્લક્સ એટલે n φ. એક આંટામાં φ, તો બધા આંટા બહુ છે ને, તો n φ ને એ કોના સમપ્રમાણમાં હોય? પ્રવાહના. વેરી ગુડ. ચલ હવે આ સમપ્રમાણતા અચળાંક જાય એટલે હવે તો ભાઈ જગ જાહેર છે કે અહીંયા અચળાંકમાં આત્મપ્રેરકત્વ આવશે. યસ, ઠીક છે દોસ્ત, ગભરેશ નહીં. ચલ n. હવે આ ફ્લક્સનું સૂત્ર શું થાય? AB cos 0. નો પ્રોબ્લેમ. ક્ષેત્રફળ એટલે πr². આ b એટલે શું જોઈ લે? આ μ0 ni. μ0 ni. I ગયા n. આ πr² ના લખીને એ લખીએ તો ચાલે ને, ખબર જ છે ને આપણને. હા, આ સ્મોલ n એટલે બે ભાઈ ઉભો રહે, આને સ્મોલ n જ રહેવા દે. આનો વહીવટ કર ચલ, એટલે તારી ચોપડી પ્રમાણેનો જવાબ આવે nl. પછી હું લાવું છું, મારો જવાબ હું લાવી દઈશ, ચિંતા ના કરતો. તો જો l બરાબર શું આવ્યું? μ0 n² la. આ જવાબ આવ્યો. હવે જો ભાઈ સોમ બાબાનો જવાબ લઈ આપો. μ0 આ n એટલે n/l સ્ક્વેર છે જ. ll નીકળ. ચાલ ભાઈ μ0 હી હા. અંદાજ સાચો પડ્યો સાહેબનો. જોઈ લે, મેં ચલાવતા પહેલાં લખી આપી દીધું કે આવું આવવું જોઈએ. મારી કોઠા સૂઝ એવું કહે છે, તો તારી અંદર પણ આવી જ કોઠા સૂઝ આવે ને.
એ જ મારી અપેક્ષાઓ છે. પણ દોસ્ત એક વાત સિરિયસલી દિલથી કહું, આ સોલેનોઇડનું સૂત્ર છે ને અત્યારે જ વિડીયો પોઝ કર અને 10 વાર લખી જાય જોયા વગર, અને પછી તારા દિમાગમાં મેમરાઇઝ થઈ જશે. આ બહુ કામ લાગશે. અરે વારે ઘડીએ દાખલાઓમાં તને આની જરૂર પડશે. ટેક્સ્ટ બુકની જ વાત નહીં કરતો, ખાલી તારે JEE નીટ ગુજકેટ ટાઈપની એક્ઝામ્સ આપવાની ને, તો એમાં આ ટાઈપના બહુ દાખલાઓ છે. પ્લીઝ યાદ કરી લે આને, ઠીક છે? હવે સ્ક્રીનશોટ લઈ લે તારો. ચાલો સ્ક્રીનશોટ પત્યો, મજા આવી. ભલે લાંબો હતો વિડીયો કલાકનો, પણ આમ દિલ ઉપર લાગ્યો કે નહીં? તો દોસ્ત કમેન્ટ લખ કે સાહેબ ભલે વિડીયો લાંબો થયો પણ આમ ધીરજથી શાંતિથી તમે એક એક વસ્તુ ક્લિયર કરીને અમને ભણાવી, એવું કમેન્ટમાં લખજે. ઓકે, શેર કર, સબસ્ક્રાઈબ કર, લાઈક કર, અને હા ભાઈ બ્રે ગૂગલ પ્લે સ્ટોર પર આરાધ્ય ક્લાસીસની એપ આવી ગઈ છે. તમને નહીં ખબર? બે યાર જૂનું થઈ ગયું, હવે આવી ગઈ એપ. જા ફટાફટ ડાઉનલોડ કર જલ્દી અને બધાને બતાવી ગયો મારા ફોનમાં આરાધ્યની એપ છે, હે ને? ચલ ભાઈ.